મિત્રો, અત્યારે હવે શિયાળો જામ્યો હતો પણ હવે પૂરો થવાની તૈયારીમાં છે. તો અત્યારે તરબૂચ વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો કઈ વેરાયટી તરબૂચની વાવી એના વિશે કોલ કરતા હોય છે. તો આજે હું માહિતી આપવાનો છું કે તરબૂચમાં કઈ વેરાયટી વાવી. તો સિજન્ટા કંપનીમાંથી સિમ્બા આવે છે, ઈસ્ટ વેસ્ટનું મુકાશા આવે છે, ઇન્ડસનું આવે છે, કલશનું આવે છે, નનેમ્સનું આવે છે, આયરોસનું આવે છે. આમ ઘણી બધી કંપનીઓ તરબૂચ આપતી જ હોય છે, વેરાયટી આપતી જ હોય છે. તો આ રીતે તમે કોઈપણ કંપનીનું તમારા એરિયામાં જે પણ વેરાયટી મળતી હોય તમે લઈ શકો છો. એના પછી બિયારણ કેટલું જોઈએ, તો 1 વીઘાની અંદર 200 ગ્રામ બિયારણ જોઈતું હોય છે. પણ ઘણી વખતે ગાળા પૂરવા માટે આપણે 50 ગ્રામ વધારે લેવાનું હોય છે, એટલે કે 250 ગ્રામ બિયારણ હોય તો આપણે 1 વીઘામાં એ પૂરતું છે. એના પછી જે પાયાનું ખાતર આવતું હોય છે એમાં તમે ડીએપી અથવા એનપીકે વાપરી શકો છો. એ 50 કિલો હોવું જોઈએ. પોટાશ જે ખાતર છે એ 30 કિલો. એના પછી સરદાર અમીન જે માઇક્રોન્યુટ્રન્ટ તરીકે આપણે વાપરીએ છીએ એ તમે 8 કિલો વાપરી શકો, 10 કિલો પણ વાપરી શકો છો. એના પછી જે જાયમ આવતું હોય, જે મૂળના વિકાસ માટે જે જોઈએ છે, હ્યુમિક જોઈએ છે, એ ગ્રેન્યુઅલ આવતું હોય તો એ પણ તમે 10 કિલો નાખી શકો છો. એના પછી તમે માઇક્રોરાઇઝા કોઈ પણ કંપનીનું હોય છે તો તે પણ વાપરી શકો છો, એ પણ ચાલશે. આમ અલગ અલગ આ રીતે જ્યારે તમે વાવેતર કરવા માગતા હોય ત્યારે બધો પાલો કરી અને તમે તમારા જે બેડ બનાવવાના છો એમાં તમે નાખી અને 7 ફૂટે તમે મલ્ચિંગ પોથરી અને એમાં તમે ઉપર મલ્ચિંગ પોથરીને ઉપર તમે તરબૂચનું વાવેતર કરી શકો છો.